એવું લાગ્યું કે હું ટોર્ચરિંગ કરું છું. પહેલા દિવસે મારી સાથે કામ પણ નથી કર્યું તો હું ટોર્ચરિંગ કેવી રીતે કરી શકું? મારી સાથે સતત કામ કરે તો ટોર્ચરિંગ કહેવાય. હવે આજે આ બધા એક યુનિટી કરી અને જે આવે અને સવારે આ કિરીટભાઈ સાથે મેં કીધું કે ભાઈ તમે અત્યારે તમારો મોબાઈલ છે એ જમા કરાવી દો. તો કહે છે કે મને પ્રાર્થના પછી, નિયમ પ્રાર્થના પછીનો છે. એટલે મેં કીધું કે ના ભાઈ, આપણે ડ્યુટી ઉપર હાજર થઈ ગયા એટલે આપણે મોબાઈલ મૂકી જ દેવાનો આવે. એટલે એ રીતે એમાં ઝપાઝપી થઈ. મોબાઈલની અંદર વિડીયો પણ ઉતર્યો, સીસીટીવી કેમેરા પણ આપણા ચાલુ જ હતા. ત્યારબાદ પછી બધા જ શિક્ષકો, જે 6 શિક્ષકોના નામ મેં અંદર લખાવ્યા છે અહીંયા, એ 6 શિક્ષકોએ એક યુનિટી બનાવી અને મારી સાથે મારામારી કરી છે. મારી જોડે સવારે ફોન બાબતમાં એમને ઝઘડો કર્યો કે ફોન મૂકી દો એમ. એટલે મેં એવું કીધું કે પ્રાર્થના પૂરી થાય પછી હું મૂકી દઉં છું. તો એ સીધા ઓફિસમાં દોડીને સીધા જ મારવા માટે દોડ્યા. જેવો મને મારવા માટે દોડ્યા તો એ સીધો વિડીયો કોલ ઉતારતા આગળ ઉપલા અધિકારી એમના સ્વ બચાવ માટે કે હું આ રીતે કઈ મારા વિરુદ્ધમાં પેલું કરવા માટે. એટલે રિંકુલભાઈ સાહેબ એમને બધા સ્ટાફ વાળા આવ્યા દોડીને, તો બધા સ્ટાફ વાળાને ધક્કા મારીને એમને આઘા કર્યા અને ઉગ્ર સ્વરૂપ પકડી લીધું. જેમ મન ફાવે એમ બોલે. અમે લોકો છેલ્લા 1-1.5 મહિનાથી સખત એમના ત્રાસને કારણે પીડાઈ રહ્યા છીએ. માનસિક ત્રાસ ખૂબ પડી રહ્યો છે સાહેબ, અતિશય ટોર્ચર છે. એમનું એવું પણ કહેવું છે કે વેકેશન પહેલાં તમે કોઈ શિક્ષકોએ કશું કામ કર્યું જ નથી, જે બધું થયું છે એ મારા આયા પછી જ થયું છે. તો એ એમની રીતે કદાચ સાચા હશે પણ ખરા, એ તો બંને તરફ તપાસ થશે એટલે ખ્યાલ આવશે.